ધનકુમારના જીવન ચરિત્રને જોતા જોતા આપણને એક વળાંક મળ્યો અને આપણે એ દિશામાં નીકળી પડ્યા. પણ ત્યાં પહોંચતા જ જાણવા મળ્યું કે ધનકુમારની કર્મદશા તો કંઈ જ નથી. એથી પણ ભયંકર કથની છે ગુરુદેવની. ગુરુના મુખે આ કંપાવનારી કથા સાંભળી ધનકુમારને વૈરાગ્ય થશે એ વાત તો નિશ્ચિંત છે. પણ હજી ભવની વેરી એવી ધનશ્રી ક્યાં છે, નંદક ક્યાં છે, એની કોઈને જાણ નથી. શું ફરી એકવાર આ વૈરાગ્યના ઉછળતા મોજા વચ્ચે એ દુષ્ટ ધનશ્રીનું આગમન થશે? અને થશે તો ધનકુમારને એના કેવા પરિણામ ભોગવવા પડશે? ભવચારના આ અંતિમ ચરણમાં ઘણું પામવાનું છે અને સાથે સાથે વિચારવાનું પણ છે. તો ચાલો સિદ્ધાર્થ ઉદ્યાનમાં એ વૈરાગ્યના લહેરાતા પવનમાં આપણે પણ ભળી જઈએ. દેવલોકમાં મારા અસંખ્ય વર્ષો પસાર થઈ ગયા. ઘણા જન્મો સુધી ઘોર દુઃખ અને તીવ્ર વેદનાઓ સહ્યા પછી ચારિત્ર્ય ધર્મના પ્રતાપે દેવલોકના દિવ્ય સુખો મને ભોગવવા મળ્યા હતા. છતાં એ સુખ ભોગમાં હું ઉન્મત્ત બન્યો ન હતો, ભાન ભૂલ્યો ન હતો. ત્યાં પણ જ્ઞાન અને શ્રદ્ધાના દીપકો મારા હૃદયને પ્રકાશિત કરતા રહ્યા હતા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું અને મારું ચ્યવન થયું. કૌશલ દેશના સાકેત નગરમાં મારો જન્મ થયો. રાજકુળમાં જન્મ થયો અને પિતાનું નામ રાજા વિનયંધર, માતાનું નામ રાણી લક્ષ્મીવતી અને મારું નામ યશોધર પાડવામાં આવ્યું. માતા પિતાને હું ખૂબ પ્રિય બન્યો. મારું રૂપ, મારું લાવણ્ય અને મારી કલાઓ, મારા ગુણો બધું જ વૃદ્ધિ પામતું ચાલ્યું. જ્યારે હું કિશોર અવસ્થામાં આવ્યો ત્યારે આસપાસના રાજ્યોમાં મારી કીર્તિ પ્રસરવા માંડી. મારા રૂપની અને મારી કલાઓની વાર્તા ગામનગરોમાં થવા લાગી. પાટલીપુત્રના રાજા ઈશાન સેનની પુત્રી વિનયમતીએ એના માતા પિતાને કહ્યું, હું પરણીશ તો સાકેતના રાજકુમાર યશોધરને જ પરણીશ, બીજા કોઈને નહીં. રાજા ઈશાન સેને મંત્રીઓને મારા પિતાજી પાસે મોકલ્યા. મંત્રીઓએ આવીને મારા પિતાને રાજા ઈશાન સેનનો સંદેશો આપ્યો. પિતાજીએ મારી માતા સાથે પરામર્શ કરીને હા પાડી દીધી. મને પણ અવ્યક્ત આનંદ થયો. પાટલીપુત્રના મંત્રીઓએ કહ્યું, મહારાજા, અમારા રાજાની રાજકુમારી વિનયવતી કુમારનું સ્વયંવરણ કરવા ચાહે છે, એટલે અમે રાજકુમારીને અહીં સાકેતપુરમાં લઈ આવીશું. પિતાજી રાજી થયા. મંત્રીઓ પાટલીપુત્ર ગયા અને રાજા ઈશાન સેનને શુભ સમાચાર આપ્યા. રાજા રાણી અને રાજકુમારને પરમ આનંદ થયો. સાકેત તરફ પ્રયાણ કરવાની ભવ્ય તૈયારીઓ થવા લાગી. રાજકુમારી વિનયવતી હર્ષાતિરેકથી ઝૂમવા લાગી. વિનયવતી માટે એક સુંદર સુશોભિત એવી ડોલી તૈયાર થઈ અને શુભ મુહૂર્તે તેને ડોલીમાં બેસાડવામાં આવી. એની પાસે એની સખી વસુંધરા બેઠી અને 8 પુરુષોએ ડોલી ઉઠાવી. સૌથી આગળ વાજિંત્રો વાગવા લાગ્યા અને તે પછી 100 શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકો ચાલ્યા અને ત્યારબાદ અશ્વારૂઢ બનીને મંત્રી વર્ગ ચાલ્યો. તેમની પાછળ વિનયવતીની ડોલી ચાલવા લાગી અને તેની પાછળ 50 શસ્ત્રસજ્જ સ્ત્રી સૈનિકો અશ્વારૂઢ બનીને ચાલતા હતા. સૌની પાછળ ગજરાજ ઉપર ધનુર્ધારી 5 સૈનિકો ધનુષ્ય પર તીર ચઢાવીને સતર્કપણે બેઠા હતા. રાજકુમારને આપવા માટે સોનાના, રત્નોના ખૂબ જ આકર્ષક આભૂષણો અને વિવિધ વર્ણના મૂલ્યવાન વસ્ત્રોની સાથે પેટીઓ લેવામાં આવી હતી. જ્યારે રાજકુમારી સાકેતના સીમાડામાં પ્રવેશી ત્યારે મારા માતા પિતાએ એનું ભવ્ય સ્વાગત કરી બાહ્ય ઉદ્યાનમાં ઉતારો આપ્યો અને ઉદ્યાનને નંદન વન જેવું બનાવવામાં આવ્યું હતું. ઉદ્યાનમાં રહેલા લાલ પથ્થરના એ મહેલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો. ઉદ્યાનથી શરૂ કરીને રાજમહેલ સુધીના માર્ગને સ્વચ્છ, સુશોભિત અને રમણીય બનાવવામાં આવ્યો હતો. સમગ્ર નગરને નવો શણગાર પહેરાવવામાં આવ્યો હતો અને લગ્નનો શુભ દિવસ આવી લાગ્યો. રાજમહેલના વિશાળ પ્રાંગણમાં વાજિંત્રો વાગવા લાગ્યા. નૃત્યાંગનાઓના મનોહર નૃત્ય થવા લાગ્યા. નગરના શ્રેષ્ઠીજનો ભેગા થયા. સ્ત્રીવર્ગ મંગલ ગીતો ગાવા લાગ્યો. મને અમારા શ્વેતપટ હસ્તી પર બેસાડવામાં આવ્યો. દેવકુમાર સદસ્ય મારો શણગાર કરવામાં આવ્યો હતો.
રાજપુરુષો સાથે મારા પિતાજી પણ રથમાં બેસીને મારી પાછળ જ આવતા હતા અને રાજમાર્ગો પરથી જાન પસાર થવા લાગી. પ્રજા આનંદાતી રેકથી ઘેલી બની હતી. હું રાજમાર્ગ ઉપરના ભવનોમાં ઉભેલા હજારો સ્ત્રી પુરુષોના અભિવાદન ઝીલી રહ્યો હતો અને ત્યાં જ અચાનક મારી દ્રષ્ટિ નગર શ્રેષ્ઠી કલ્યાણના ભવનમાં પ્રવેશ કરતા એક મુનિરાજ ઉપર પડી. તેમના હાથમાં પાત્ર હતા, દંડ હતો, દ્રષ્ટિ નીચી હતી, મસ્તક મુંડિત હતું, શ્વેત વસ્ત્ર હતા અને મારી દ્રષ્ટિ મુનિ પર જડાઈ ગઈ. મેં આવા મુનિને જોયા છે, આવા પાત્ર, આવા દંડ, આવા વસ્ત્ર બધું જ જોયું છે અને મને આ બધું ગમે છે. મનમાં ઉહાપોહ થવા લાગ્યો અને મને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. હું અંબાડીમાં જ ઢળી પડ્યો. હાથીના મહાવત રામભદ્રે મને પકડી લીધો. અરે રાજકુમાર, શું થઈ ગયું તમને? તે ચિંતાતુર થઈ ગયો. હાથીને ઊભો રાખ્યો. હાથી પર ઊભા થઈને તેણે વાજિંત્રો બંધ કરાવ્યા અને મહારાજાને બૂમ પાડીને બોલાવ્યા. મહારાજા, આપ ઉપર આવો, કુમાર મૂર્છિત થઈ ગયા છે. તરત જ નિસરણી મુકાવી મહારાજા હાથી ઉપર ચડ્યા. મને મૂર્છિત જોઈને તેઓ અત્યંત ગમગીન બની ગયા. જાનમાં આવેલા સર્વેના મન પણ ચિંતિત થઈ ગયા. શું થયું કુમારને? શું થયું કુમારને? લોકો એકબીજાને પ્રશ્ન પૂછવા લાગ્યા અને મારા પિતાજીએ ચંદન દ્રવ મંગાવી મારા પર છાંટ્યું. શીતલ પવન નાખ્યો અને ધીરે ધીરે હું ભાનમાં આવ્યો. બેઠો થયો. પિતાજી સામે જોયું ત્યારે પિતાજીએ મને પૂછ્યું, વત્સ, તને શું થઈ ગયું અચાનક? મેં સ્થિર દ્રષ્ટિએ અને ગંભીર સ્વરે કહ્યું, પિતાજી, સંસારનું સ્વરૂપ ઘણું ભયંકર છે. વત્સ, આ અવસર સંસારના સ્વરૂપને વિચારવાનો નથી. પિતાજી, આપની દ્રષ્ટિએ આ અવસર ભલે સંસાર સ્વરૂપ વિચારવાનો ના હોય, પરંતુ મને જે જ્ઞાન પ્રગટ્યું છે એ જ્ઞાનના પ્રકાશમાં મેં સંસારના બિહામણા સ્વરૂપને જોયું છે. એ કથા ઘણી મોટી છે અને મારે આપને કહેવી છે. આપણે અહીં જ બાજુની મહાસભામાં બેસીએ. મારા માતાજીને બોલાવો, મહામંત્રી, નગર શ્રેષ્ઠી વગેરે પ્રમુખ નગરજનોને બોલાવો. હું એ બધાની સમક્ષ મેં જોયેલી ભવ પરંપરાની એ હૃદય વિદારક કથા કહીશ. જાનને રાજમાર્ગ પર સ્થગિત કરી દીધી અને અમે સહુ પાસેના સભાગારમાં જઈને બેઠા. ત્યાં મેં મારા જાતિ સ્મરણ જ્ઞાનની વાત કરી અને એ જ્ઞાનના પ્રકાશમાં મેં જોયેલા સુરેન્દ્રદત્ત રાજા અને નૈનાવલી રાણીનો ભવ, મોર અને કુકડાનો ભવ, નોળિયા અને સર્પનો ભવ, રોહિત મત્સ્ય અને શિશુમાર જળચરનો ભવ, બકરા અને બકરીનો ભવ, બોકડા અને પાડાનો ભવ, કુકડાનો ભવ, અભય રુચિ અને અભયમતી એવા ભાઈ બહેનનો ભવ, દેવલોકનો ભવ અને આ વર્તમાન ભવ. નવે નવ ભવની કથા કહી સંભળાવી અને પછી મેં પિતાજીને કહ્યું, પિતાજી, સુરેન્દ્રદત્તના ભવમાં માતાના અતિ આગ્રહથી કરેલું એક દુષ્કૃત્ય, તેનું કેવું ભયંકર પરિણામ મેં કેટલા ભવ સુધી ભોગવવું પડ્યું હતું. હા વત્સ, ઘણું જ ભયંકર પરિણામ. મારા પિતાજીના હૃદયમાં વૈરાગ્ય પ્રગટી ગયો. પિતાજી, આ સંસાર સર્વથા નિર્ગુણ છે. મોહાધીન મનુષ્યો સંસારના સાચા સ્વરૂપને જોઈ શકતા નથી. ન વિચારવાનું વિચારે છે અને ન આચરવાનું આચરે છે. પોતાના ભવિષ્યનો વિચાર કરતા નથી અને પરિણામે જન્મ, જરા અને મરણ, રોગ, શોક અને પ્રિય વિયોગ અને અપ્રિય સંયોગ આદિ કર્મજન્ય વિકારોથી જીવો ઘેરાયેલા રહે છે. માટે પિતાજી, આ મારી ભવ પરંપરા જોઈને મારું ચિત્ત વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. આપ મને અનુમતિ આપો કે જેથી હું ચારિત્ર્ય ધર્મ અંગીકાર કરી મારા મનુષ્ય જીવનને સફળ કરી શકું. મારા પિતાજીને મારા પર અત્યંત મોહ હતો. આમે જીવનાદિ કાળથી મોહાભ્યાસ વાળો તો છે જ. પિતાજીએ કોઈ વિચાર કર્યા વિના મને કહ્યું, પુત્ર, તારી સ્નેહસભર માંગણીને હું નકારતો નથી. તું અવશ્ય મનુષ્ય જીવન સફળ કર. તે માટે સર્વપ્રથમ તું ઈશાન સેન રાજાની પુત્રી સાથે વિવાહ કર. પછી પ્રજાનું પાલન કરજે અને ત્યારબાદ ભલે ચારિત્ર્ય ધર્મ અંગીકાર કરજે. પિતાજી, આપને મેં કહ્યું જ છે કે મારું આ ચિત્ત સંસાર પ્રત્યે, વૈષયિક સુખો પ્રત્યે, રાજ વૈભવ પ્રત્યે વિરક્ત બન્યું છે. માટે લગ્નની વાત ના જ કરો. પુત્ર, તું મને કહે કે સ્ત્રી સાથે લગ્ન કરવામાં કયું પાપ લાગે છે? પિતાજી, સ્ત્રી ઉપરનું મમત્વ અને સ્ત્રી સાથેના લગ્ન એટલે એવો જીવલેણ વ્યાધિ છે કે જેનું કોઈ જ ઔષધ નથી. લગ્ન કરવાથી મોહવાસના વધતી જાય છે, ધીરજ ખૂટતી જાય છે, અંત વિનાના વિવાદો પેદા થાય છે,
શાંતિનું તત્વ અદ્રશ્ય થઈ જાય છે, અશાંતિનો અજગર ભરડો દે છે, મિથ્યાભિમાન અહંકાર જીવનમાં પ્રવેશે છે, ધર્મ ધ્યાન અસંભવ જેવું બની જાય છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની આગ પ્રગટે છે, પાર વિનાના શારીરિક અને માનસિક દુઃખો જન્મે છે, સુખ માત્ર સ્વપ્ન બની જાય છે અને અસંખ્ય પાપોથી જીવન ભરાઈ જાય છે. પિતાજી, લગ્ન કર્યા એટલે પાંજરામાં પુરાયેલા સિંહ જેવી મનુષ્યની પરવશ દશા થાય છે. સમર્થ પુરુષો પણ ગૃહવાસમાં સ્ત્રીના બંધનમાં સિદાયા કરતા હોય છે. પિતાજી, જે મનુષ્ય જીવનમાં ચિંતામણી રત્ન સમાન જીનવચનો મળ્યા છે તે મનુષ્ય જીવનમાં પરમ સુખ આપનાર ચારિત્ર્ય ધર્મની આરાધના કરી લેવી જોઈએ. મનુષ્ય જીવનમાં જ ચારિત્ર્ય ધર્મનો પુરુષાર્થ કરી શકાય છે. માટે પિતાજી, બીજી બધી વ્યર્થ વાતો છોડી મને ચારિત્ર્ય ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. મારા પિતાજીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ ગદગદ સ્વરે બોલ્યા, વત્સ, તારી વાત તદ્દન સત્ય છે, હું સમજું છું. પરંતુ આ સ્નેહ ગયેલું હૃદય તને અનુમતિ આપવા દેતું નથી. મારું હૃદય દુઃખી દુઃખી થઈ જાય છે. તારા પ્રત્યેનો અવિહળ પ્રેમ મને અટકાવે છે અનુમતિ આપતા. પિતાજી, જે પ્રેમ જે સ્નેહ આપણને દુઃખી કરે છે તે પ્રેમને તે સ્નેહને શા માટે હૃદયમાં રાખો? એનો ત્યાગ કરો. આ સ્નેહ રાગ જ જીવને સંસારમાં ભટકાવે છે. સ્નેહ રાગથી સંસાર વધે છે. સ્નેહ રાગ નષ્ટ થવાથી સંસારનું નિર્વાણ થાય છે. પિતાજી, માતાજી અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકો ઊંડા વિચારમાં ડૂબી ગયા. પિતાજીએ મારી સામે જોઈને કહ્યું, વત્સ, તું તારા સુખની વાત કરે છે તે તો ઠીક છે, પરંતુ પેલી બિચારી રાજકુમારી કોડ ભરીને અહીં આવી છે તારું વરણ કરવા, એનું શું થશે? એ કેવી દુઃખી થઈ જશે? પિતાજી, એ વાત મારી દ્રષ્ટિએ મહત્વની નથી. આપ રાજકુમારીને સુયોગ્ય વ્યક્તિ સાથે આ વૃત્તાંત મોકલી આપો. મને લાગે છે કે એ પણ પ્રતિબોધ પામશે. એના હૃદયમાં પણ ચારિત્ર્ય ધર્મ સ્વીકારવાની ભાવના જાગશે. વત્સ, હું રાજપુરોહિત શંખવર્ધનને મોકલું છું. તેઓ અહીં ઉપસ્થિત છે અને તે કહેલી બધી વાતો તેમણે સાંભળી છે. તેઓ રાજકુમારીને બધી જ વાત સારી રીતે કરશે. રાજકુમારીનો પ્રત્યુત્તર લઈને તેઓ આવશે. ત્યાં સુધી આપણે કોઈ નિર્ણય નહીં કરીએ. પિતાજીએ રાજપુરોહિત શંખવર્ધનને વિદાય કર્યા અને બીજી બાજુ રાજમાર્ગ ઉપર ઊભેલી જાનનું પણ વિસર્જન કરી નાખ્યું. કારણ કે રાજપુરોહિતને જે કરવાનું હતું તેમાં જ એક પ્રહર વીતી જવાનો હતો અને એ અરસામાં લગ્નનું મુહૂર્ત પણ પસાર થઈ જવાનું હતું. રાજપુરોહિત રાજકુમારીના આવાસમાં પહોંચ્યા અને દ્વાર રક્ષકને કહ્યું, રાજકુમારીને કહો કે મહારાજા વિનયનધરનો સંદેશો લઈ હું તેમનો પુરોહિત શંખવર્ધન આવ્યો છું. મારે તેઓને મળવું છે. દ્વાર રક્ષકે રાજકુમારીની અનુમતિ મેળવી પુરોહિતને પ્રવેશ કરાવ્યો. વિનયવતીએ પુરોહિતનો વિનય કર્યો. બેસવા માટે આસન અપાવ્યું. પુરોહિત આસન પર બેઠા અને તેમણે કહ્યું, રાજકુમારીજી, મારે આપને મહારાજાનો સંદેશો આપવાનો છે. આપે ખૂબ જ જાગ્રત ચિત્તે સાંભળવાનો છે આ સંદેશો. રાજકુમારી વિનયવતીએ ઘૂંઘટ દૂર કર્યો, પુરોહિતને પ્રણામ કર્યા અને નજીક આવીને આસન પર બેઠી અને પુરોહિતે કહ્યું, લગ્ન કરવા માટે રાજકુમારની જાન રાજમહેલથી રવાના થઈ ગઈ હતી. રાજમાર્ગ પર કુમારે એક મુનિરાજને કલ્યાણ શ્રેષ્ઠીના ભવનમાં ભિક્ષાર્થે પ્રવેશ કરતા જોયા. તેઓને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. હાથી પર જ તેઓ મૂર્છિત થઈ ગયા. ચંદનાદિના ઉપાયો કરવાથી તેઓ ભાનમાં આવ્યા. તેમણે કહ્યું કે મને મારા પૂર્વના 9 ભવ યાદ આવે છે. તેઓએ એ 9 ભવોના વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યારબાદ તેઓએ ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ માંગી. તેઓએ જે પોતાના 9 ભવોનો વૃત્તાંત કહ્યો તે આપ મને કહી શકશો? અવશ્ય રાજકુમારીજી, આપને 9 ભવોનો વૃત્તાંત કહેવાની મહારાજાની આજ્ઞા છે. આપ એ વૃત્તાંત સાંભળ્યા પછી જે પ્રત્યુત્તર આપશો તે પ્રત્યુત્તર મારે મહારાજાને અને રાજકુમારને સંભળાવવાનો છે. હવે હું 9 ભવોની એ ભયાનક કથાની શરૂઆત કરું છું. આજ દેશમાં વિશાલા નામની મોટી નગરી છે. એ નગરીમાં અસંખ્ય વર્ષ પૂર્વે અમરદત્ત નામના રાજા હતા. તેમના પુત્ર હતા કુમાર સુરેન્દ્રદત્ત. મહારાજાએ કુમારનો રાજ્યાભિષેક કરી ચારિત્ર ધર્મ સ્વીકાર કર્યો. સુરેન્દ્રદત્ત રાજા બન્યા. તેમની માતાનું નામ યશોધરા હતું અને પત્નીનું નામ નૈનાવલી હતું. માતા યશોધરાને પુત્ર સુરેન્દ્રદત્ત ઉપર અગાધ સ્નેહ હતો. આટલી વાત સાંભળતા જ રાજકુમારી વિનયવતી મૂર્છિત થઈને ભૂમિ પર ઢળી પડી. અરે, આ શું થયું? પુરોહિત ગભરાઈ ગયા, ઊભા થઈ ગયા. દાસીઓ દોડી આવી, મંત્રીઓ દોડી આવ્યા.
રાજકુમારીને ભાનમાં લાવવા માટે ઉપાયો કરવા લાગ્યા અને થોડીવાર પછી રાજકુમારીએ આંખો ખોલી. પુરોહિતે પૂછ્યું, અરે રાજપુત્રી, તમને અચાનક શું થઈ ગયું? પુરોહિતજી, આ સંસારની વિચિત્રતા અજ્ઞાની મનુષ્ય કેવી રીતે જાણી શકે? એવી કેવી વિચિત્રતાની આપ વાત કરો છો? પુરોહિતજી, રાજા સુરેન્દ્રદત્તની માતા જે યશોધરા હતી તે હું જ હતી. મને તમારી વાત સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું છે. એમ કહીને રાજકુમારીએ કુમાર સાથેના 9 ભવોનો વૃતાંત કહી સંભળાવ્યો અને પુરોહિતે વિચાર્યું, જે પ્રમાણે કુમારે 9 ભવની કથા કહી તે જ પ્રમાણે આ રાજકુમારી પણ કહે છે, એટલે વાત તદ્દન સાચી છે. અને પુરોહિતે સંપૂર્ણ વાર્તા સાંભળ્યા પછી વિનયવતીને કહ્યું, દેવી, રાજકુમાર યશોધર સંસારથી વિરક્ત થયા છે અને ચારિત્ર ધર્મ સ્વીકારવા તત્પર બન્યા છે. મહારાજાએ પૂછાવ્યું છે કે આવા સંયોગોમાં એમણે શું કરવું જોઈએ? કુમારના મનોરથ પૂર્ણ કરો, દીક્ષાની અનુમતિ આપો. મારું મન પણ સંસારથી વિરક્ત બન્યું છે. રાજપુરોહિતે મહારાજા વિનયંધરની પાસે આવી વિનયવતીની બધી વાત કરી. મહારાજા વિનયંધરને પણ વૈરાગ્ય થયો. મહારાજાએ પોતાના નાના ભાઈ યશોવર્ધનનો રાજ્યાભિષેક કર્યો. જીન મંદિરોમાં મહોત્સવ મંડાવ્યા. રાજપુરુષોનું સન્માન કર્યું. દીનનાથ લોકોને ભરપૂર દાન આપ્યું. અને ગુરુદેવ ઇન્દ્રભૂતિ પાસે પિતાજી, માતાજી, વિનયવતી અને અનેક શ્રેષ્ઠીઓ સાથે મેં પણ ચારિત્ર ધર્મ સ્વીકાર્યો. કુમાર, આ મારું પોતાનું 9 ભવનું ચરિત્ર જ મને વૈરાગી બનાવી ગયું. ભગવંત, આપના વૈરાગ્યનું કારણ અદ્ભુત છે. આવી 9 ભવની કરુણ કથા સાંભળીને ક્યાં ભાવુક હૃદયવાળા મનુષ્યને વૈરાગ્ય ના થાય? થાય જ, કારણ આ સંસાર સાચે જ આપે બતાવ્યો તેવો છે. મેં પણ તેની ભયાનકતા અને અસારતા મારા જીવનમાં અનુભવી છે. હે ભગવંત, મારે શું કરવું જોઈએ તે અંગે આજ્ઞા કરો. કુમાર, તારે ચારિત્ર ધર્મ અંગીકાર કરવો જોઈએ, કારણ કે ચારિત્ર ધર્મની પ્રાપ્તિ સિવાય બધું જ સુલભ છે. ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે. કેવી રીતે દુર્લભ છે એ વાત હું તને વિસ્તારથી સમજાવું છું. સમગ્ર જીવ સૃષ્ટિમાં જીવો 2 પ્રકારના છે, સ્થાવર અને ત્રસ. તેમાં પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના અને વનસ્પતિના જીવો એ સ્થાવર જીવો કહેવાય. આ જીવોને માત્ર એક જ સ્પંસેન્દ્રિય હોય, માટે તેઓ એકેન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોની સંખ્યા અનંત છે અને એમાંય જે વનસ્પતિના જીવો હોય છે તે 2 પ્રકારના હોય છે, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિના જીવો એક શરીરમાં એક જીવ હોય અને સાધારણ વનસ્પતિના જીવો એ એક શરીરમાં અનંત જીવો હોય. એવા શરીર પણ અનંત હોય છે. એક શરીરમાં અનંત જીવો એક સાથે રહેતા હોય છે અને અનંત કાળ સુધી તે શરીરમાં જન્મ મરણ પામતા હોય છે. દુઃખ પણ અંત વિનાનું હોય છે એ જીવોને. આ સ્થાવર જીવોની અપેક્ષાએ ત્રસ જીવનોનું જીવન ચઢિયાતું હોય છે. તે જીવો 4 પ્રકારના હોય છે, 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. 2 ઇન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધીના જીવો એટલે કીડા, કરમિયા, પતંગિયા, ભમરા વગેરે અનેક પ્રકારના હોય છે. આ બધી ત્રસ જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ મરણ કરતા હોય છે. જીવ મુશ્કેલીથી પંચેન્દ્રિય બને છે, એટલે કે 2 ઇન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધીના જીવો કરતા પંચેન્દ્રિય જીવોનું જીવન ચઢિયાતું છે. પંચેન્દ્રિય જીવોમાં ગધેડા, ઊંટ, ગાય, ભેંસ, કૂતરા વગેરે તિર્યંચ જીવો પણ હોય છે. લાખો પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ મરણ કરતા કરતા અંતે મનુષ્ય જીવન મળે છે. તિર્યંચ પંચેન્દ્રિય કરતાં પણ મનુષ્ય જીવન ઘણું દુર્લભ હોય છે. મનુષ્યમાં પણ અનાર્ય, શક, યવન, બર્બર વગેરે દેશોમાં જન્મ થવો દુર્લભ નથી. આર્ય દેશમાં પણ ધોબી, મોચી, શિકારી, પારગી, માછીમાર વગેરે હિંસક અને પાપી જાતિઓમાં જન્મ થવો દુર્લભ નથી, પરંતુ ઈશ્વાકુ વગેરે ઉત્તમ જાતિઓમાં જન્મ થવો દુર્લભ વાત છે. ઉત્તમ જાતિઓમાં જન્મ થાય, પરંતુ કાણો, લંગડો, કુબડો, ઠીંગણો, બહેરો, આંધળો કે મૂંગો જન્મે, રોગગ્રસ્ત જન્મે, તેનો કોઈ વિશેષ અર્થ નથી હોતો. એ જન્મ દુર્લભ ના કહેવાય. 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, નિરોગી શરીર મળે, પરંતુ શસ્ત્ર વગેરેથી અકાળે મોત આવે તો એ મનુષ્ય જીવનને દુર્લભ ના કહેવાય. સંપૂર્ણ આયુષ્ય મળે તો જ દુર્લભ કહેવાય. 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, શરીર નિરોગી મળે, આયુષ્ય પરિપૂર્ણ મળે, છતાં જો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે દોષોથી મનુષ્ય ઘેરાયેલો હોય તો એનું જીવન દુર્લભ નથી.
એવો મનુષ્ય ધર્મ બુદ્ધિ નથી પામી શકતો. કદાચ કોઈ નિમિત્તથી તેને ધર્મ બુદ્ધિ પ્રાપ્તિ થાય, પરંતુ એ ધર્મ બુદ્ધિ અજ્ઞાની એવા ધર્મ પ્રવર્તકો પાસેથી પ્રાપ્ત થાય તો એ સંસારમાં ભટકતો થઈ જાય. એવી કુધર્મની પ્રાપ્તિ એ કાંઈ દુર્લભ નથી. સર્વજ્ઞ ભાષિત ધર્મની પ્રાપ્તિ થાય તો દુર્લભ પ્રાપ્તિ સમજવી જોઈએ. એ દુર્લભ ધર્મ પ્રાપ્તિ થઈ જવા છતાં એ ધર્મ ઉપર દઢ શ્રદ્ધા થવી એ મુશ્કેલ છે, કારણ કે અનાદિ ભવ પરંપરામાં અભ્યસ્ત થયેલી એવી અશુભ ભાવનાઓ શ્રદ્ધા થવા દેતી નથી. કોઈ સદગુરુના આલંબનથી કે પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી શ્રદ્ધા પણ દઢ થઈ જાય, છતાં ચારિત્ર્ય ધર્મની પ્રાપ્તિ થવી એ સરળ નથી હોતી. ઇન્દ્રિયોની સ્વચ્છંદતા એમાં બાધક બનતી હોય છે, કસાયોની પ્રબળતા એમાં અવરોધ પેદા કરતી હોય છે, રસવૃદ્ધિ અને સાતા ગારવો એમાં વિઘ્નભૂત બનતા હોય છે. છતાં આ બધા શત્રુઓ પર વિજય મેળવીને જે મનુષ્ય ચારિત્ર્ય ધર્મને પામે છે તે ખરેખર અતિ દુર્લભ તત્વને પામે છે, તે ધન્ય બની જાય છે. કુમાર, આવો ચારિત્ર્ય ધર્મ તું પામી શકે છે અને એવા ચારિત્ર્ય ધર્મની નિર્તિચાર પાલના કરીને તું પરમ પદને પામી શકે છે. એ જ પામવા જેવું છે કે જે શાશ્વત છે, એના સિવાય કંઈ જ મેળવવા જેવું નથી. કુમાર, તું સમજ કે સંસારના સર્વ સંયોગો ક્ષણિક છે, નાશવંત છે. કોઈ પણ પ્રિયજન હો, કોઈનો સંયોગ કાયમ રહેતો નથી. એક દિવસ એ સંયોગ નાશ પામવાનો જ છે, કારણ કે મૃત્યુ પર આ દુનિયામાં કોણે વિજય મેળવ્યો છે? મૃત્યુ મનુષ્યને જ નહીં, દેવોને પણ છોડતું નથી. માટે સ્વજન સમાગમોને ક્ષણિક જાણ અને એના પરના રાગના બંધનને તું તોડી નાખ. એવી રીતે વૈષયિક સુખોને પણ પરિણામે દુઃખદાયી સમજ. વૈષયિક સુખોમાં મૂઢ બનેલો મનુષ્ય કેવા તીવ્ર રાગ દ્વેષ કરે છે. એના ચિત્તમાં ક્ષણવાર પણ શાંતિ હોતી નથી, સમતા હોતી નથી. એ પ્રગાઢ પાપ કર્મ બાંધતો રહે છે અને જ્યારે એ પાપ કર્મો ઉદયમાં આવે છે ત્યારે અસહ્ય દુઃખ, ત્રાસ અને વેદનાઓ આપે છે. ભગવંત, હું મારા માતા પિતાની અનુમતિ લઈને આવું છું. આપ મને ચારિત્ર ધર્મ પ્રદાન કરી મારા આત્માનો ઉદ્ધાર કરજો. મારે દીક્ષા લેવી જ છે. વત્સ, તને સુખ ઉપજે એમ તું કર, પરંતુ હવે પ્રમાદ ના કરીશ, મમતાના બંધનમાં ના બંધાઈશ. તારે જે પુરુષાર્થ કરવો છે તે પુરુષાર્થનો અવિલંબ પ્રારંભ કર. ધનકુમારે ગુરુદેવને વંદના કરી. તે ઘરે આવ્યો. સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતો. માતા શ્રીદેવી અને પિતા વૈશ્રમણ પણ પુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ધનકુમાર આવ્યો. માતા પિતાએ પુત્રની સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કરીને ત્રણેય હવેલીના મંત્રણા ખંડમાં જઈને બેઠા અને ધનકુમારે વાર્તાનો પ્રારંભ કર્યો. પિતાજી, આજે હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિશિષ્ટ જ્ઞાની જાતિસ્મરણ જ્ઞાનવાળા મુનીશ્વરના દર્શન થયા. તપશ્ચર્યાથી તેમનો દેહ કૃશ છે, પરંતુ તેમની તેજસ્વીતા અપૂર્વ છે. તેઓ જેવા રૂપવાન છે તેવા જ ગુણવાન છે. મેં આજે તેઓના વૈરાગ્યનું કારણ પૂછ્યું અને તેઓએ પોતાના નવ ભવનું દારૂણ ચરિત્ર કહ્યું. સાંભળતા સાંભળતા મારા રૂવાટા ખડા થઈ ગયા. કેવો ઘોર ત્રાસ અને દારૂણ વેદનાઓ એમણે એ ભવમાં ભોગવી છે. ધનશ્રીએ મારા ઉપર કરેલા કાર્મણ પ્રયોગથી જે વેદના થયેલી તે તો તેની આગળ કોઈ વિસાતમાં નથી. વત્સ, ધનશ્રીને ભૂલી જા અને એણે આપેલા કષ્ટોને પણ ભૂલી જા. અમે તારા માટે સુયોગ્ય રૂપવતી અને ગુણવતી કન્યાની શોધ શરૂ કરી દીધી છે. 2-4 દિવસમાં જ અમે તારા લગ્ન કરી દેવાનું નક્કી કર્યું છે. ના ના પિતાજી, આજે તો મારું મન સમગ્ર સંસાર પ્રત્યે વૈરાગી બની ગયું છે. હું તો આપની અનુમતિ ચાહું છું ગૃહ ત્યાગ કરી ચારિત્ર ધર્મ અંગીકાર કરવા માટે. આ સંસારવાસ ભયંકર છે. જાણે અજાણે જીવ ન કરવાના અકાર્યો કરી બેસે છે આ સંસારમાં અને ભયાનક પરિણામ એને અનેક જન્મોમાં ભોગવવા પડે છે. ધનકુમારે યશોધર મુનિના 9 ભવોની કથા માતા પિતાને સંભળાવી. સાંભળીને શ્રીદેવી અને વૈશ્રમણની સંસાર પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ અને તેઓ પણ વિરક્ત બની ગયા. અને ત્યારે જ શ્રીદેવીએ કહ્યું, વત્સ, સાચે જ આ સંસારવાસ દુઃખપૂર્ણ છે. અમારા બંનેના હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટ્યો છે. આ સંસાર વ્યવહાર, આ વૈભવ સંપત્તિ બધું તને સોંપી અમે ચારિત્ર ધર્મ સ્વીકારવા ઈચ્છીએ છીએ. 2-4 દિવસમાં તારા લગ્ન પણ કરી દઈએ છીએ. માતાજી, પિતાજી, આપના ચિત્તમાં ઉત્તમ મનોરથ પ્રગટ્યો છે. ખરેખર આ મનુષ્ય જીવનમાં ચારિત્ર ધર્મની જ આરાધના કરી લેવા જેવી છે. એનાથી જ ભવોભવના ભ્રમણનો અંત આવી શકે છે. ભવ ભ્રમણનો અંત આવવાથી દુઃખોનો પણ અંત આવી જાય છે. પરંતુ આપે જે બીજી વાત કરી વૈભવ સંપત્તિ મને સોંપવાની, એ હું કેવી રીતે સ્વીકારી શકું?
આપ મને કહેશો કે આ મણી, મોતી અને રત્નો શું જીવને મૃત્યુથી બચાવી શકે એમ છે? શું એનાથી જન્મને રોકી શકાય છે? વૃદ્ધાવસ્થાને રોકી શકાય છે? આ વૈભવ સંપત્તિથી સંસારના સર્વ દીન દુઃખી જીવોના મનોરથ પૂર્ણ કરી શકાય છે? અથવા શું આ વૈભવ જીવની સાથે પરલોકમાં જાય છે ખરા? મારા ઉપકારી પિતાજી, આપ સુજ્ઞ છો, આપ જ કહો. વત્સ, તે કહી એમાંની એકે વાત ધન સંપત્તિથી થઈ શકે એમ નથી. તો પિતાજી, આપની સાથે જ ચારિત્ર ધર્મ સ્વીકારવાની મને અનુમતિ આપો. વત્સ, હું અનુમતિ આપીશ. તારા હૃદયને મારે કે તારી માતાએ દુભાવવું નથી, પરંતુ પુત્ર, તારો હજુ યૌવનકાળ છે. યૌવન એટલે મોહનો એવો પ્રગાઢ અંધકાર છે કે એને હજારો સૂર્યનો પ્રકાશ પણ ભેદી શકતો નથી. યૌવનકાળમાં ઇન્દ્રિયો અદમ્ય બનતી હોય છે. ઇન્દ્રિયોના ઉન્માદનું અનુશાસન થઈ શકતું નથી. પ્રિય વિષયોના તીવ્ર આકર્ષણથી ઇન્દ્રિયો વિષયો તરફ ધસી જતી હોય છે. પુત્ર, આ યૌવનકાળમાં ચારિત્ર ધર્મનું પાલન ઘણું દુષ્કર છે. માટે વત્સ, યૌવનકાળ પૂર્ણ થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય, વિષયોના આકર્ષણ રહે નહીં, ત્યારે તું ચારિત્ર ધર્મ સ્વીકારજે, જેથી તું એનું સુંદર પાલન કરી આ લોક અને પરલોકને સફળ કરી શકે. વૈશ્રમણે ખૂબ જ વાત્સલ્યથી ધનકુમારને પોતાની વાત સમજાવી. ધનકુમારે શાંત ચિત્તે પિતાની સંપૂર્ણ વાત સાંભળીને કહ્યું, પિતાજી, આપની વાત સાચી છે. યૌવનનો કાળ ઇન્દ્રિયોના અશ્વોનો થનગનાટ કાળ છે. પરંતુ પિતાજી, યૌવનનો અર્થ અવિવેક છે. અવિવેકનો પર્યાય છે યૌવન. પરમાર્થિક દ્રષ્ટિએ વિચારતા નથી કોઈ યુવાન કે નથી કોઈ વૃદ્ધ. વયથી વૃદ્ધ હોવા છતાં અવિવેકના કારણે તેની વિષય વાસનાઓ શાંત થતી નથી. વૃદ્ધાવસ્થામાં પણ નિંદા પાત્ર બને છે. ધોળા થયેલા વાળને કલપ લગાડી કાળા કરે છે. યૌવન બતાવવા માટે કૃત્રિમ ઉપાયો કરે છે. અંગોપાંગ મજબૂત બતાવવા માટે રસાયણોનું સેવન કરે છે. સુવર્ણ ભસ્મ વગેરે માત્રાઓનું સેવન કરે છે. પોતાની જેટલી ઉંમર હોય તેનાથી નાની ઉંમર બતાવે છે. ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવા ઘી, દૂધ વગેરેનું ભરપૂર સેવન કરે છે. અવિવેક મનુષ્યને વૃદ્ધાવસ્થામાં પણ મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે એમ વિચારવા દેતો નથી. હું મરીને કઈ ગતિમાં જઈશ, મને કયો ભાવ મળશે, આવો પારલૌકિક વિચાર કરવા દેતો નથી. વૈષયિક સુખોના ઉપભોગથી તેઓ પોતાની જાતને ક્લેશ પહોંચાડે છે, આત્માને વિડંબે છે અને સજ્જનોની દ્રષ્ટિમાં હીન બની જાય છે. પિતાજી, ભલે વય યૌવનની હોય, પરંતુ જો વિવેક જાગી ગયો હોય તો શ્રુત જ્ઞાનના અભ્યાસથી તે પરલોકને ઉજાળનારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેનો વિવેક તેને જીવનને વીજળીના ઝબકારા જેવું ચંચળ સમજાવે છે. વૈષયિક સુખોને તાલપૂટ ઝેર જેવા ભયંકર સમજાવે છે. પ્રમાદભરી પ્રવૃત્તિઓમાં દારૂણ પરિણામ સમજાવે છે. વૈભવ સંપત્તિને સંધ્યાના રંગો જેવી ક્ષણિક સમજાવે છે. ભલે યુવા અવસ્થા હોય, પરંતુ વિવેક એને ચારિત્ર ધર્મને જ સારભૂત સમજાવે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજાવે છે. વિવેક સંપન્ન યુવાન સરળતાથી ને સહજતાથી પોતાની ઇન્દ્રિયોનું દમન અને શમન કરી શકે છે. વિવેક યુવાનને સમજાવે છે, જો તું અહીં સ્વેચ્છાએ ઇન્દ્રિયોનું દમન અને શમન નહીં કરે તો દુર્ગતિમાં તારે પરાધીનપણે અનિચ્છાએ પણ ઇન્દ્રિયોનું દમન કરવું પડશે. માટે આ મનુષ્ય જીવનમાં ઇન્દ્રિયોનું શમન કર, તેથી તને પ્રશમ સુખની પ્રાપ્તિ થશે. તું આંતર આનંદ પામીશ અને ઉત્તરોત્તર જન્મોમાં તારું પ્રશમ સુખ વૃદ્ધિ પામશે. છેવટે તું પરમ સુખમય મોક્ષ પામીશ. આવી વિવેકપૂર્ણ સમજણવાળો મનુષ્ય યુવાન હોય કે વૃદ્ધ હોય, ઇન્દ્રિયોનું દમન શમન કરે જ. પિતાજી, જે મનુષ્યનું ચિત્ત તીર્થંકરના વચનોથી પરિણિત બને છે, જેમના પ્રત્યેક વિચારો જીન વચનોથી ભાવિત પ્રભાવિત બનેલા હોય છે, એમને કામદેવ કંઈ જ કરી શકતો નથી, તે હારી જાય છે. જે મનુષ્યનું ચિત્ત પ્રશાંત બન્યું હોય છે, ઉપશાંત બન્યું હોય છે, તેમને કામદેવ વિકારી બનાવી શકતો નથી. પ્રશાંત આત્માને અશાંત કરનારા વિકારો જરાય ગમતા નથી. જે સાધુઓ ગુરુકુળને છોડતા નથી, ગુરુચરણોમાં રહી ગુરુની એકાએક આજ્ઞાને શિરોધાર્ય કરે છે, તેઓને કામદેવ જરાય વિચલિત કરી શકતો નથી. જે સાધુઓ હંમેશા કામ વાસનાના નુકસાનોનું ચિંતન કરતા હોય છે, પ્રમાદના કટુ વિપાકોનું પર્યાલોચન કરતા હોય છે, તેમનું કામદેવ કંઈ જ બગાડી શકતો નથી. પિતાજી, હવે મને પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં કોઈ રમણીયતા દેખાતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ બધા પૂતગલના પરિણામો છે. પૂતગલના પરિણામો, પર્યાયો બધા જ પરિવર્તનશીલ હોય છે. આજે જે પૂતગલ પર્યાયો અશુભ હોય તે કાલે શુભ બની જાય. કયા પર્યાયો પર રાગ કરવો ને કયા પર્યાયો પર દ્વેષ કરવો,
બધા જ પૂતગલ દ્રવ્યો આત્માથી જુદા છે. બધા જ પૂતગલ પર્યાયો આત્માથી જુદા છે. અનાદિકાળથી એ પરદ્રવ્યો અને પરપર્યાયો ઉપર રાગ દ્વેષ કરીને આત્મા સંસારમાં ભટકતો રહ્યો છે. પિતાજી, હવે એ પરદ્રવ્યોના સુખ સાધન મારે નથી જોઈતા. હવે મારે તો મારા આત્માનું સુખ મેળવવું છે. આત્માનો સ્વાધીન આનંદ મેળવવો છે. પારમાર્થિક સુખ અને આનંદ મેળવવા માટે ચારિત્ર ધર્મની આરાધના કરવી છે. ચારિત્ર ધર્મની પાલના કરવાથી જ પારમાર્થિક સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે. માટે પિતાજી, માતાજી, આપના આ વૈરાગી પુત્રને ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. શ્રેષ્ઠી વૈશ્રમણની આંખો આંસુથી ભરાઈ આવી. તેમનો સ્વર ગદગદ થઈ ગયો. તેમણે કુમારને કહ્યું, વત્સ, કેવી તારી સમ્યક સમજણ છે, કેવી તારી દ્રઢ વિરક્તિ છે. તે તારા યૌવન ઉપર પરિણીતિ જ્ઞાનનું કવચ ચઢાવી દીધું છે. તને કામદેવ કંઈ ના કરી શકે. તારા ચિત્તમાં ક્યારેય વિષયના આકર્ષણ ના જાગી શકે. પુત્ર, તે તો અમારા પર પણ કેવો મહાન ઉપકાર કર્યો. અમારી મોહમાયાને દૂર કરી અમને પણ ચારિત્ર ધર્મ સ્વીકારવા ઉત્સાહિત કર્યા. હવે ગૃહવાસથી સર્યું આપણે સાથે જ ચારિત્ર ધર્મ અંગીકાર કરીશું. 8 દિવસનો ભવ્ય મહોત્સવ રચાવીએ. દીન, અનાથ અને દુઃખી જીવોને મહાદાન આપીએ. સ્નેહી સ્વજન અને મિત્રોને વિશેષ રૂપે સત્કારીએ. નગરમાં ઘોષણા કરાવીએ કે જે કોઈ સ્ત્રી પુરુષને અમારી સાથે ચારિત્ર ધર્મ સ્વીકારવો હોય તે સ્વીકારી શકે છે. એમને પાછળના પરિવારની આર્થિક ચિંતા હોય તો વૈશ્રમણ એ ચિંતા દૂર કરશે. નગરમાં ઘોષણા થઈ અને પ્રજાને આશ્ચર્ય થયું. કુબેર ભંડારી જેવા વૈશ્રમણ શ્રેષ્ઠી દીક્ષા લે, રંભા ઉર્વશી જેવી શ્રીદેવી દીક્ષા લે અને કામદેવને શરમાવે એવો ધનકુમાર દીક્ષા લે, તો આપણે પણ ગૃહવાસ ત્યજી દીક્ષા લઈ લઈએ. નગરના અનેક શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠી પત્નીઓ અને કુમારોની સાથે ધનકુમારે, વૈશ્રમણે અને શ્રીદેવીએ ગુરુદેવ યશોધર મુનીશ્વરના ચરણોમાં જીવનને સમર્પિત કર્યા. ચારિત્ર્ય ધર્મ અંગીકાર કર્યો.